નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટા સમાચારની વાત કરીશું. એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત. 1 જુલાઈ 2025થી 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 58 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે. હાલમાં 14.2 કિલોગ્રામ ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે. ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો તે દર ઉપર મળશે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સૌથી વધુ ભાવ હાલ ચેન્નઈમાં 1823 રૂપિયા 50 પૈસા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 7 ક્રિકેટ બોક્સને તાળા વાગ્યા છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રામકથા રોડ પર ધ ડોટ બોલ બોક્સ નામનો ક્રિકેટ શેડ આવેલો છે. અચાનક આ શેડ ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના બાદ તંત્ર દ્વારા શહેરમાં 7 ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવ્યા છે. કતારગામ ઝોનમાં આવેલા 7 ક્રિકેટ બોક્સને પાલિકાએ અગાઉ નોટિસ ફટકારી હતી, પરંતુ સંચાલકો દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો છે, જેમાં લખ્યું છે કે એરપોર્ટ ઉપર વિસ્ફોટ ડિવાઇસ છુપાવ્યા છે, જે થોડી ક્ષણોમાં બ્લાસ્ટ થવાની તૈયારીમાં છે. એરપોર્ટના ટર્મિનલ મેનેજર અંશુમન તિવારી આ બાબતની ગંભીરતાથી લઈને તાત્કાલિક જાણ કરતા પોલીસ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ સાથે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન કંઈ પણ વાંધાજનક મળ્યું ન હતું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઈવે હાલમાં ઘણી જગ્યાએ બંધ છે. હાઈવે બંધના ત્રીજા દિવસે પણ સેંકડો શ્રદ્ધાળુઓ યમુનોત્રી બાજુ ફસાયેલા છે. સિલાઈ બંધ અને ઓરજી નજીક યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો કેટલોક ભાગ લેન્ડસ્લાઇડિંગના કારણે બંધ છે. હાલ ધોરીમાર્ગને કાર્યરત બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇટાલિયા ઉપર ગંભીર આરોપ. કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને કાનૂની નોટિસ પાઠવી છે. લલિતભાઈએ ઇટાલિયા વિરુદ્ધ ₹10 કરોડના માનહાનિના કેસ સબબ આ નોટિસ પાઠવી છે. ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા લલિતભાઈએ ગોપાલ ઇટાલિયાભાઈને તાજેતરની વિસાવદર પેટા ચૂંટણી દરમિયાન કરેલા આક્ષેપોથી નારાજ થઈને આ નોટિસ પાઠવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે જોરદાર ડખો. એલોન મસ્કના નવી પાર્ટીના બનવાના નિવેદન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, એલોન મસ્કને રાષ્ટ્રપતિ માટે મને ટેકો આપ્યો તે પહેલાં જ ખબર હતી કે હું ઈવી આદેશથી વિરોધ છું. ઇલેક્ટ્રિક કાર સારી છે, પરંતુ દરેકને તે ખરીદવા માટે દબાણ ન કરવું જોઈએ. એલનને ઇતિહાસમાં કદાચ કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ સબસિડી મળી હશે, પરંતુ સબસિડી વિના તેણે દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછું ફરવું પડી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતુલ બેકરીના આઉટલેટ વિવાદમાં આવ્યો છે. રાજકોટમાં ચાલતી અતુલ બેકરી વિવાદમાં આવી છે. અતુલ બેકરીના ગુજરાતભરમાં આઉટલેટ છે, ત્યારે રાજકોટ શહેર ખાતે એક કેક વાસી નીકળી હતી. રાજકોટના નાણાવટી ચોક પાસે અતુલ બેકરીના આઉટલેટની આ ઘટના છે. ગ્રાહકે આ જ દુકાનમાંથી ચોકો પોપના પેકેટ લીધા હતા, તો તે પણ એક્સપાયરીવાળા નીકળ્યા. ગ્રાહકે વાસી કેક બાબતે દુકાનદારને કહેતા અને રિફંડ માંગતા દુકાનદારે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડી પૂર બાદ સુરતમાં વધુ એક સંકટ. સુરતના ખાડી વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ ભારે ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે રોગચાળાનો ભય છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન હાથ ધરીને 8.12 લાખ કિલો કચરો કાઢ્યો છે. તાવ, શરદી, ખાંસી અને ઝાડાના 2900 કેસ નોંધાયા છે. 4.09 લાખ લોકોનો સર્વે કરીને 1.64 લાખ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું છે અને સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 73 સ્કૂલોને DDOની નોટિસ. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 13મી મેથી માર્કશીટનું વિતરણ શરૂ કરાયું હતું. પરિણામ જાહેર થયાના 2 મહિના બાદ પણ અમદાવાદની 73 સ્કૂલો હજી સુધી માર્કશીટ ન લઈ જતા
આજના દિવસોમાં માર્કશીટ લઈ જવા માટે અધિકારીએ સ્કૂલના સંચાલકોને સૂચના આપી હતી. આ ઉપરાંત રિપીટર વિદ્યાર્થીઓની માર્કશીટ નહીં લઈ જવા પર સૂચના પણ આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર કેનાલમાં કાર ખાબકી 5ના થયા છે મોત. ગાંધીનગર નજીક નભોઈ કેનાલમાં એક કાર ડૂબવાની ઘટના બની હતી. કારમાં સવારે 5 લોકો પણ એમના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતા એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓનો અનુસાર કાર અચાનક કેનાલમાં ખાબકી હતી અને દુર્ઘટનાનું કારણ હજુ અકબંધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુમુલ ડેરીનો વિવાદ ચરમસીમાએ. સુરતની સુમુલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દર્શન નાયકનું કહેવું છે કે 25 જેટલી મંડળીને 3.50 કરોડનો દંડ કરાયો છે. આ સાથે તેમણે સરકાર સુમુલ બોર્ડને તાત્કાલિક બરખાસ્ત કરે તેવી માંગ કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડ અને હિમાચલમાં કુદરતનો પ્રકોપ, પહાડો તૂટ્યા, ચારે તરફ તબાહીના માહોલ જોવા મળ્યો. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. હિમાચલના મંડીમાં 4 સ્થળે વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. અનેક ઘરો, વાહનો, પુલ પર પાણીમાં તણાઈ ગયા છે. મનાલી મંડી 4 લેન હાઈવે પરની ટનલ પર ભેખડો ધસી પડતા લોકોને ટનલની અંદર રાત વિતાવવાની ફરજ પડી હતી અને હાઈવે બંધ કરાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ગુમ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ સામે તંત્ર ઝૂક્યું. જૂનાગઢના ડુંગરપુરમાં વિદ્યાર્થીઓએ અચાનક જ માર્ગો ઉપર ઉતરીને લાંબો ચક્કા જામ કરીને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી હતી. આંદોલનના કારણે જૂનાગઢ બગસરા અને વિસાવદરનો રોડ 4 કલાક સુધી બ્લોક થઈ જતા ભારે જામ સર્જાયો હતો. જોકે જૂનાગઢ તાલુકા પોલીસ અને એલસીબી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ડેપો મેનેજર પણ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની માંગણી સંતોષી લેતા અંતે આંદોલન સમેટાયું છે અને વાહનોની અવરજવર શરૂ કરાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ. સુરતના ખાડીપુરમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવાને કારણે 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ રહે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે. શાળાઓ બંધ રાખવી પડે છે. ત્યારે આ બાબતે મહાનગરપાલિકા ખાસ ધ્યાન દોરે અને કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માંગ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ ઇન્ટરનેટ મળશે. ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ ટૂંક સમયમાં ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી રહી છે. ઇન સ્પેસના ચેરમેન ડોક્ટર પવન ગોયંકાએ જણાવ્યું છે કે મોટાભાગની નિયમનકારી અને લાયસન્સિંગની ઔપચારિકતા હવે પૂર્ણ થઈ ગઈ છે. જો કે મંજૂરી મળ્યા બાદ પણ સેવા શરૂ કરવામાં થોડા મહિના લાગી શકે છે, કારણ કે તકનીકી અને પ્રક્રિયાગત પગલાં પૂર્ણ કરવાના હજુ બાકી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.